તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ પણ તંત્ર હજુ સુધી નથી સુધરતું। જોખમી બિલ્ડિંગને નોટિસ આપી માત્ર સંતોષ માની લીધો છે। 100 થી વધુ જોખમી બિલ્ડિંગને નોટિસ આપી છે। એટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડ બાદ પણ બેદરકારી જોવા મળી છે। નોટિસ છતાં કાર્યવાહીના નામે પરિણામ શૂન્ય દેખાઈ રહ્યું છે। ફાયર સેફટી વગરની ઇમારતો અત્યારે પણ રાજકોટમાં ધમધમી રહી છે। 1000 થી વધુ ઇમારતોમાં ફાયર સેફટીનો રાજકોટમાં અભાવ છે। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગમાં 3 નિર્દોષ લોકો મોતને ભેટી ગયા છે। 3 નિર્દોષના મોત મનપાના પેટનું પાણી હજી સુધી નથી હલતું। તો રાજકોટમાં તહેવારના દિવસે જ આગનો બનાવ બન્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ 2 માળ સુધી પ્રસરી ગઈ હતી, જેમાં 3 જે નિર્દોષ લોકો હતા તેમના મોત થયા હતા। જે ડિલિવરી બોય ડિલિવરી આપવા માટે આવ્યા હતા, જેને કંઈ ખબર જ ન હતી, એ લોકોના આ ઘટનામાં મોત થયા હતા। જો કે આ ઘટના બાદ પણ હજુ રાજકોટનું તંત્ર સુધરવા માટે તૈયાર નથી। રાજકોટમાં અનેક એવી મોટી બિલ્ડિંગો આવેલી છે જ્યાં કરોડો રૂપિયાના બંગલાઓ આવેલા છે, ત્યાં માત્ર નોટિસ આપવામાં આવી છે। હજુ સુધી કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। અગાઉ પણ ગેમ ઝોન વાળી ઘટના આપણે લોકો જોઈ ચૂક્યા છે, જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવ્યો હતો। અનેક બાળકો હતા જેમના જીવ ગયા હતા। ત્યારબાદ વધુ એક ઘટના 2 દિવસ પહેલાની, જ્યાં રાજકોટમાં આગ લાગી અને 3 લોકો મોતને ભેટ્યા હતા। એટલાન્ટિસ બિલ્ડિંગના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, રાજકોટમાં આવેલી છે। ત્યાં આગ લાગી હતી ને 3 લોકોના મોત થયા હતા। ત્યારબાદ પણ તંત્રએ માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લીધો છે। જ્યાં ફાયર સેફટીના સાધનો નથી ત્યાં કોઈ ઠોસ કાર્યવાહી હજુ સુધી તંત્ર નથી કરી રહ્યું। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 2 મોટી ઘટનાઓ બની ગઈ આગની, અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, તેમ છતાં પણ રાજકોટના તંત્રને જાણે કે કોઈ ફરક જ નથી પડતો તેવો ઘાટ સર્જાયો છે। ભાવની રાજકોટની અંદર લગભગ 100 કરતાં વધુ એવા બહુમાળી ઇમારતો આવેલા છે કે જેની અંદર ફાયર સેફટીના ટાંચા સાધનો છે। એટલું જ નહીં, પરંતુ આ બહુમાળી ઇમારતોની અંદર જેટલા પણ સાધનો છે એ વર્કિંગ કન્ડિશનમાં નથી। આ પ્રકારની આગ જે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર લાગેલી છે, એ પ્રકારની આગ જો કોઈ બિલ્ડિંગની અંદર લાગે તો ત્યાં સુધી ફાયરની ગાડીઓ પણ પહોંચી શકે તેમ નથી। એટલું જ નહીં, પરંતુ એ બિલ્ડિંગની અંદર લાગેલા જે સાધનો છે તેનાથી આગ પણ બુઝાવી શકાય તેમ નથી। આ અંગે ફાયર બ્રિગેડને જાણ હોવા છતાં પણ આવા બિલ્ડિંગોની સામે કાર્યવાહી નથી થતી। એટલું જ નહીં, પરંતુ રાજકોટ મહાપાલિકાએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ લગભગ 1000 કરતાં વધુ બહુમાળી ઇમારતો અને અલગ અલગ સંકુલો છે એમને નોટિસ આપી છે, પરંતુ આ નોટિસનો કોઈ નક્કર ઉપયોગ થતો હોય અથવા તો મોટી કાર્યવાહી થતી હોય એવી એક પણ પ્રકારની કાર્યવાહી છે મહાપાલિકાના ફાયર વિભાગે નથી કરી। બીજી તરફ વાત કરી દઈએ તો એટલાન્ટિસ બિલ્ડિંગની, તો એટલાન્ટિસ બિલ્ડિંગને લગભગ 10 વર્ષ પહેલા ફાયરની એનઓસી મેળવી હતી। ત્યારબાદ એમને જે પ્રક્રિયા કરવી જોઈએ ફાયર એનઓસી મેળવવા માટેની, સાધનો બરાબર ચાલે છે કે નહીં જોવા માટેની, તો એવી એક પણ પ્રકારની દરકાર છે એટલાન્ટિસ બિલ્ડિંગનું જે એસોસિએશન છે એમના દ્વારા લેવામાં નથી આવી। 3 નિર્દોષ લોકોના જીવ ગયા છે। માલુત્તેજાર લોકો એમ કહી શકે કે રાજકોટના ટોચના લોકોના ફ્લેટ ત્યાં કરોડો રૂપિયાના આવેલા છે, પરંતુ ફાયર સેફટીને લગતી જેટલી પણ દરકાર રાખવી જોઈએ, જે પણ પગલાં લેવા જોઈએ, એ બિલ્ડિંગના એસોસિએશન કે પછી સભ્યોએ લીધા નથી। એટલે 3 લોકોના મોત માટે સીધી રીતે કહી શકાય કે બેદરકારી છે, સ્પષ્ટ રૂપથી જવાબદાર છે। બીજી તરફ મહાપાલિકાનું તંત્ર, મ્યુનિસિપલ કમિશનરથી લઈને ફાયર વિભાગના અધિકારીઓની જ્યાં જવાબદારી આવે છે, એક પણ લોકોએ આ બાબતે કોઈ ગંભીરતા કે પછી કડક પગલાં લેવાની જે પ્રક્રિયા કરવી જોઈએ એ પ્રકારની પ્રક્રિયા એ લોકોએ નથી કરી। આ દુર્ઘટનાની અંદર સીધી જવાબદારી તંત્રની આવે છે, કારણ કે આવડી મોટી બહુમાળી ઇમારત જે મહાપાલિકાના નજરમાં હતી તેમને 2 વખત નોટિસ આપી છે, છતાં પણ આ બિલ્ડિંગના એસોસિએશનની સામે કે પછી બિલ્ડિંગની અંદર રહેતા લોકોની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી મહાપાલિકાના તંત્રે કરી નથી। આભાર માહિતી માટે।